નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શીખીશું લસા ગુસાના કેટલાક અગત્યના પ્રશ્નો. પ્રશ્ન આપેલ છે, જો 70, 42 અને 98 નો ગુરુત્તમ સામાન્ય અવયવ ખાલી જગ્યા છે. અને શોર્ટમાં શું કહેવાય છે? તો આપણે જો ગુસા બોલીએ છીએ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. કરવાનું શું? આજે 3 નંબર આપેલા છે, જો 2 આપેલા હોય 3 આપેલા હોય, શું કરવા બધાના આપણે અવયવ પાડવા પડશે. અવયવ છે એ પાડવાની 2 રીત છે. ડાયરેક્ટ આપણે આવી રીતે લખીએ 70. 70 ના ભાગ પણ લખી શકીએ, જો 10 × 7 70, 10 × 7 70. જો 7 નો તો ભાગ પડશે ને, કેમ? 7 છે એ ખાલી 7 ના ટેબલમાં આવે છે અને 1 ના ઘડિયામાં આવે છે. 10 છે તો 2 ઘડિયામાં આવે છે, જો 5 × 2 10. આ રીતે લખાશે 5 × 2 10 × 7. જો 5 × 2 10, 10 × 7 કરો એટલે 70. બધી સંખ્યા છે ખાલી પોતાના જ ઘડિયામાં આવે છે. તો આ બધા શું કહેવાય? તો 70 ના અવયવ. આવી રીતે ના ફાવે તો આપણે શું કરવાનું? આવી રીતે લખીએ તો 70 છે, 70 પછી એને શું કરવાનું? અવયવ પાડવાના આવી રીતે. પછી પહેલાથી 2 થી ભાગ ચાલશે, 35 દુ 70 થાય. પછી 5 × 7 35, 7 × 7, 7 5 અને 2 આવે છે, 7 5 અને 2. હવે એવી રીતે 42 છે. નાની સંખ્યા હોય તો કરવાનું શું? 42 કયા ઘડિયામાં આવે છે? જો 6 × 7 42. કોઈને એવું થાય કે 7 × 6 લખવા છે તો પણ લખી શકીએ છીએ. 6 છે તો 6 ના ભાગ પડશે પાછું, જો 3 × 2 6 અથવા 2 × 3 6 ગુણાકાર 7 જોડે થાય છે. એવી રીતે તો કોઈ એવું લે છે કે 14 × 3 લેવા છે, 14 42, એવી રીતે પણ લેવા. જો 7 × 2 14, પછી પાછા 14 ના ભાગ પડશે અને 3 છે 98 છે. 98. તો આનો ડાયરેક્ટ તમે ભાગ પાડતા આવડતા નથી તો આપણે શું કરીએ? હવે એના પાડીએ તો પહેલા લખીએ 98. હવે સિમ્પલ કરવાનું શું? સંખ્યા કઈ? જો બેકી સંખ્યા છે તો 2 થી ભાગ ચાલવાનો છે, મતલબ કે 2 થી આજે 98 છે ને ભાગી શકીએ છીએ. ડાયરેક્ટ ચાલુ કરીએ, ભાગાકાર કરવાનું આવી રીતે 98 / 2. નિશેષ ભાગી શકાય તો ઉપર જે આવશે શું કહેવાય? એનો અવયવ. તો અહીંયા 2 થી ભાગ ચાલીએ તો 2 × 4 8. એક બાકી રહેશે, બાજુમાં 8 છે એટલે 18. 2 × 9 = 18. હવે આપણે જાણીએ છીએ કે 49 તો ફક્ત શેના ઘડિયામાં આવે છે? તો 7 ના ઘડિયામાં આવે છે. 7 × 7 49. ફરીથી 7 × 7, જો 7 ફરીથી 7 અને 2 એ શું કહેવાય? આજે 98 છે એના અવયવ. તો 2 × 7 × 7. ખ્યાલ આવ્યો છે? આવી રીતે પણ પાડી શકીએ છીએ. આગળ આપણે બીજા વિડીયો જોયા છે, એમાં શું કર્યું હતું? સંખ્યા 2 આપેલી હોય કે 3 આપેલી હોય, ત્રણેય સંખ્યાના ભેગા અવયવ પણ પાડ્યા હતા. કેવી રીતે? 42 છે, 70 અને 98. આવી રીતે. તો આજના વિડીયો અંદર આપણે આવી રીતે ડાયરેક્ટ વાળો જોઈએ. આના માટે પણ અલગથી વિડીયો છે, તમે જોઈ શકો છો. કરવાનું શું? સંખ્યા લેવાની, ગુસા કીધું છે કે લસા કીધું છે, આવી રીતે અવયવ પાડી દેવાના. અહીંયા ખાલી આપણે લેવાનું છે ગુરુત્તમ સામાન્ય અવયવ. મતલબ કે જો 3 ને અવયવ છે, આ ત્રણેયમાં કયો સંખ્યા છે? ત્રણેયમાં આવે છે, જો અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા 2 છે. તો આપણે જે ગુસા લેવાનું છે ગુરુત્તમ, તો આમાં શું આવશે? પહેલા 2 આવશે. હવે જો અહીંયા 3 છે તો અહીંયા 3 નથી ને અહીંયા પણ 3 નથી, તો આ 3 લેવાશે નહીં. અહીંયા જો 7 છે તો અહીંયા 7 છે ને અહીંયા પણ 7 છે આવી રીતે. તો બીજો શું લેવાશે? ગુણાકારમાં 7. 5 અહીંયા છે પણ જો અહીંયા 5 છે નહીં, અહીંયા પણ નથી. અહીંયા જે 7 બાકી છે, અહીંયા કોઈ જગ્યાએ બીજી 7 છે નહીં. મતલબ કે 3 સંખ્યા છે તો જે સંખ્યા આપણે લીધી પહેલા 2, તો ત્રણેયની અંદર 2 હોવો જોઈએ. 7 લીધી છે તો ત્રણેયમાં 7 છે એ હોવો જોઈએ. અને બીજી વખત 7 છે પણ અહીંયા બીજે ક્યાંય 7 બાકી રહેતો નથી, બંનેમાં 7 હોવા જોઈતા. તો 2 વખત લેતા તો 7 × 2 એટલે કે 14. તો આ જે સંખ્યા છે એનો ગુસા કેટલો મળશે? 14. તો આપણો જવાબ થવાનો છે 14. ખ્યાલ આવ્યો છે? આવી રીતે આગળ બીજો પ્રશ્ન જોઈએ. અથવા જો અમારે ડાયરેક્ટ જવાબ આપવો હોય, પરીક્ષામાં શું હશે? ઓપ્શન આપેલા હશે. કરવાનું શું? સંખ્યાથી ડાયરેક્ટ ભાગી જવાય. ગુસામાં મતલબ શું થાય? આજે 14 છે તો 70 ને પણ આપણે 14 થી ભાગી શકીએ છીએ, 42 ને પણ 14 થી ભાગી શકીએ છીએ, અને 98 છે એને પણ 14 થી ભાગી શકીએ. તો મતલબ કે એ શું કહેવાય? ગુરુત્તમ સામાન્ય અવયવ. આગળ 18, 30 અને 42 ના ગુસા અને લસાનો તફાવત ખાલી જગ્યા છે. મતલબ કે સંખ્યા 3 આપે છે, ગુસાએ શોધવું પડશે, લસાએ શોધવું પડશે, પછી એનો શું કરવાનું છે? આપણે તફાવત લેવાનો છે.
તો ગુસા લસા શોધવા માટે ત્રણેયના અવયવ પાડવા પડશે. તો પહેલા આપણે લઈએ 18. 18 ના અવયવ જો 2 ગુણ્યા 9 18, 6 ગુણ્યા 3 થી પણ ભાગ પડે છે. હવે 9 છે તો ફરીથી 2 ગુણ્યા 3 ગુણ્યા 3 શું કર્યું? આજે 9 ના આપણે ભાગ પડે 3 ગુણ્યા 3. હવે કોઈ સંખ્યાના ભાગ પડશે નહીં. 18 ના અવયવ શું થયા? 2 ગુણ્યા 3 ગુણ્યા 3, સંખ્યા છે 30. તો જો 30 છે 10 ગુણ્યા 3 પણ 30 થાય, 6 ગુણ્યા 5 એ રીતે પણ 30 થાય, જો 15 ગુણ્યા 2 એ પણ 30 થાય. તો 2 ગુણ્યા લઈએ આપણે 15. હવે 15 ના ભાગ પડશે તો 2 ગુણ્યા છે 15 ના ભાગ 3 ગુણ્યા 5 15, તો 5 ગુણ્યા 3 15. તો આજે 3 છે એ શું થવાના? આ સંખ્યા એટલે 30 ના અવયવ. બાકી છે 42. 42 છે તો 6 7 42, 6 ના ભાગ પાડવાના છે. તો 2 ગુણ્યા 3 એટલે કે 6, 7 ના 7. જો ડાયરેક્ટ છેલ્લું જે સ્ટેપ મળ્યું એનું ગુણાકાર કરી જુઓ. 7 ગુણ્યા 3 ગુણ્યા 2, તો 3 ગુણ્યા 2 6, 6 ગુણ્યા 7 42, 5 ગુણ્યા 3 15, 15 ગુણ્યા 2 એટલે કે 30. તો આ શું કર્યું? બધી જે સંખ્યા 3 આપેલી હતી એના અવયવ કર્યા છે. હવે પહેલા આપણે શોધવાનું છે ગુસા. એ લખીએ કે ગુસા. હવે જો ગુસામાં યાદ શું રાખવાનું? આગળના દાખલામાં જોયું હતું એ જ રીતે અવયવ લેવાનું, એ ત્રણેયમાં હોવો જોઈએ. 3 સંખ્યા છે એટલા માટે. તો અહીંયા 2 છે 2 2, તો આજે 2 છે ત્રણેયમાં આવ્યો છે તો ગુસાની અંદર લેવાશે. હવે જો અહીંયા 3 છે, અહીંયા 3 છે ને અહીંયા 3 છે. લાઈન કેમ કરી છે? તો સેકન્ડ ટાઈમ ગણતા એટલે બીજી વખત ગણતા હોય તો ફરીથી ગણાઈ જાય ના, એટલા માટે. કોઈને એવું થયું કે મારે આ 3 ની જગ્યાએ આ 3 લેવું છે તો પણ આપણે લઈ શકીએ. કોઈ પણ એક લેવાનું. જો અહીંયા 3 છે પણ અહીંયા તો 5 છે ને અહીંયા 7 છે, મતલબ કે 5 કોઈમાં આવશે નહીં, 7 આવશે નહીં, 3 આવશે નહીં. 3 ગુણ્યા 2 એટલે કે 6. તો ગુસા કેટલું મળ્યું છે? 6. હવે વારો છે લસાનો છે. તો લસા માટે કરવાનું શું? જો અહીંયા આપણે જે લાઈન કરી છે તો 2 અને 3 એ લઈ લો. શું કર્યું? 2 અહીંયાથી લીધો છે તો અહીંયા મતલબ કે 2 2 2 છે તો ખાલી એક વખત 2 લખ્યું છે. 3 3 3 ત્રણેયમાં છે, મતલબ કે ગુસામાં લીધો છે 3 અહીંયા લખ્યું. બાકી શું છે? અહીંયા 3 બાકી છે તો ફરીથી 3 લખી દો. હવે જો અહીંયા કોઈ બાકી રહેતું નથી. અહીંયા 5 બાકી છે, અહીંયા 7 બાકી છે. 5 ગુણ્યા 7. ખ્યાલ આવ્યો? કરીશું જ્યારે લસા લેવાનો હોય ત્યારે જે 3 છે એટલે ત્રણેયમાં આવે છે એવું 2 છે 3 છે એ લઈ લીધા. તો ફરીથી અહીંયાથી 2 અને 3 જે લાઈન કરી છે બ્લુ કલર ની લેવાના નહીં. બાકી જે બચ્યા છે બધાને લેવાના છે. આ બધાનો કરો ગુણાકાર. ડાયરેક્ટ પણ ગુણાકાર કરીએ. જો 5 છે તો 5 ગુણ્યા 3 15, 15 ગુણ્યા 3 કરો, 15 ગુણ્યા 3 45, 45 ગુણ્યા 2 કરશો કેટલા થશે? 90, 90 ગુણ્યા 7. તો કોઈને એવું થયું અલગથી ગણવું છે. જો 5 ગુણ્યા 3 15, 15 ગુણ્યા 2 કરી દો એટલે 30, 30 ગુણ્યા 3 90, 90 ગુણ્યા 7 તો ડાયરેક્ટ કરી શકીએ 9 7 63, પાછળ 1 0. તો આ શું કહેવાય? લસા. અહીંયા શું પૂછ્યું? બંનેનો તફાવત. મતલબ કે લસા અને ગુસાનો તફાવત. 630 માઇનસ 6. 630 માંથી 6 માઇનસ કરવાના છે. કેટલા થશે? 624. તો આપણો આન્સર શું થવાનું? 624 થવાનો છે. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે એકદમ સરળ દાખલો છે. ઘણી છે કે તમારે વધુ પ્રેક્ટિસ કરવી છે તો વધુ શીખવું છે તો તમારે શું કરવાનું? પ્લેલિસ્ટમાં જવાનું છે. જે ચેપ્ટર અથવા જે દાખલાનો કોન્સેપ્ટ શીખવા છે એના માટે તમારે અલગથી વિડીયો મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.